નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરાના વાકડ પ્રદેશ માડી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ પાદરાના પિંડાપા ગામે યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં આવેલા પિંડાપા ગામે વાકડ પ્રદેશ માડી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે 15 જોડાઓએ આ સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, તો બીજી તરફ વાકડ પ્રદેશ માડી સમાજ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો, જ્યારે અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવમાં આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કહેવામાં આવે છે કે દુનિયામાં સૌથી મોટું દાન એટલે કન્યાદાન, ત્યારે માડી સમાજના આગેવાનો તેમજ સંસ્થાઓ દ્વારા દીકરીઓને કન્યાદાન કરવામાં આવ્યું હતું। માડી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તથા તેમની ટીમ દ્વારા સંપૂર્ણ રીતે સાથ સહકાર મળ્યો હતો, ત્યારે પ્રતિભાશાળી લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને માડી સમાજને આગળ લઈ જવા માટે પ્રવચન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 15 જોડાઓનો સમૂહ લગ્ન ઉત્સવ પણ પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજરોજ વાકડ પ્રદેશ માડી સમાજ પાદરા તાલુકાનું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન આ ગ્રુપે કર્યું હતું। માડી સમાજના 14 જોડા, ક્ષમા કરજો 15 જોડા ને આજે સમૂહ લગ્નમાં ભાગ લેવાનો અવસર મળ્યો। સમાજના લોકોએ, સમાજના આગેવાનોએ જે અપીલ કરી હતી એના ઉપર પૂર્ણ ભરોસો મૂક્યો અને ભરોસો મૂકીને મહારાજ ભેસાસુર મહારાજના પ્રાંગણમાં આ કાર્યક્રમ સંપન્ન થયો। સમાજના કચડાયેલો સમાજ છે, સમાજના એવા અનેક લોકો છે જે કચડાયેલા છે, એમના બેન દીકરીને પરણાવવા માટેની કષ્ટી પડતી હોય છે, આર્થિક ભીંસ પડતી હોય છે। એવા સમયે સમાજના આગેવાનોએ આ બીડું ઝડપ્યું અને એ કન્યાના મા બાપ થઈને આગળ આવ્યા। આજે આ કન્યાઓને માતબર દાન આપીને કન્યાનું દાન કર્યું છે। સમૂહ લગ્નની આ એક પરંપરા શરૂ કરી છે પ્રથમ વખત પાદરા તાલુકામાં, કે જેના કારણે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચો થતો હોય છે। એ ખર્ચમાંથી બચાવીને સરસ સુંદર આયોજન કરીને સમાજે એક સારો ચીલો ચાતર્યો છે। એના માધ્યમથી ઘણું બધું ખર્ચ બચશે। ઘણા બધા લગ્ન વગર રહેતા હતા તેવા નવદંપતીઓને આશીર્વાદ સમાન આ કાર્યક્રમ રહ્યો છે અને એ કાર્યક્રમમાં આ બધા સમાજનો જે સહકાર રહ્યો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર કાર્યકર્તાઓએ જે રીતે કામ ઉપાડ્યું હતું, સમગ્ર દાતાઓએ જે રીતે આ કામને પોતાનું ગણીને માતબર દાન આપ્યું છે, એ બધાનો હું આ સંગઠન વતી અંતરથી ધન્યવાદ વ્યક્ત કરું છું। આ સમાજમાં રહેલા કેટલાક પરિણામો એવા છે કે જે આપણને બદનામ કરે છે, આપણામાં રહેલા વ્યસનો, આપણામાં રહેલી અંધશ્રદ્ધાઓ। હવે આ નવા ભારતનો નવો સમાજ માડી સમાજ બની રહ્યો છે, ત્યારે આ સમાજ પાસેથી અપેક્ષા છે કે જે ઈચ્છીએ એ પ્રમાણેનું સમાજનું ઘડતર થાય। એટલા માટે આ આગેવાનો નવી ટીમ બની છે, એ ટીમને હર હંમેશ સાથ અને સહકાર આપતા જ રહેશો એવી અભ્યર્થના સાથે સૌને વંદન। ભારત માતા કી જય। જય જય માડી સમાજ।